નમસ્કાર દોસ્તો, પ્રે બૂસ્ટર ઉપર તમારા બધાનું સ્વાગત છે. આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે પાયાથી પર્યાવરણ. આ સિરીઝ ચાલુ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ઘણા બધા મિત્રો છે વનરક્ષકને, વનપાલને અને જેમ કે સીસી ગ્રુપ બીમાં પણ પર્યાવરણ છે. તો હાલ ઘણા બધા સિલેબસમાં પર્યાવરણ એક ભાગ છે. આ પર્યાવરણ વિષય જે છે એમાં કેવું છે કે ક્લેરિટી આવે, એક સમજણ શક્તિ ડેવલપ થાય અને નાની નાની બાબતો જે આપણે મિસ થઈ જાય છે એ પણ સમજણમાં આવે. એ હેતુથી આ આપણે એક ટેસ્ટ સિરીઝ ઓર એવું સમજી શકો કે એક વિડીયો સિરીઝ આપણે શરૂ કરીએ છીએ, બરાબર. તો આજનો આપણો જે ટૉપિક છે, આજનો ટૉપિક છે પર્યાવરણ એટલે શું. બહુ નાનો ટૉપિક છે, આપણે 5-10 મિનિટમાં જ આને પૂરું કરી દઈશું. થોડું સમજવાની કોશિશ કરો કે તમે જ્યારે આ વિષયની શરૂઆત કરો છો, પર્યાવરણ જે વિષય છે એ શરૂઆત કરો એ પહેલાં 3 શબ્દ સમજવા બહુ જરૂરી હોય છે. એક છે પર્યાવરણ, આ શબ્દ સમજવો પડે. એક છે ઇકોલોજી, ઓકે, ઇકોલોજી શબ્દ સમજવો પડે. અને એક છે પારિસ્થિતિકી તંત્ર. આ 3 જે શબ્દ છે, ઓકે, આ 3 શબ્દને બહુ સારી રીતે આપણે સમજવા પડે. તો આજ આપણે ટ્રાય કરીશું કે આ શબ્દને આપણે પ્રોપર સમજીએ. બહુ ઇઝી છે. પહેલાં 2-3 જે સેશન છે, આપણા 2-3 સેશન આપણે આના ઉપર જ રાખીશું. 10-15 મિનિટના સેશન હશે, વધારે લાંબા નહીં હોય. પણ આને સમજવું અને જાણવું ખૂબ જરૂરી છે, ઓકે. તો આપણે કોશિશ કરીએ કે પર્યાવરણ એટલે શું એને સમજવાની ટ્રાય કરીએ. પૃથ્વી આપણે લઈએ તો પૃથ્વીમાં શું શું હોય છે સમજો. કે માની લો કે જલાવરણ હોય છે, ઓકે, જેમાં બધું જ પાણી હોય. પાણીનો જે ભાગ છે પૃથ્વી ઉપર એને આપણે જલાવરણ કહીએ. બીજો ભાગ દાખલા તરીકે છે મૃદાવરણ છે, ઓકે, જેને આપણે જમીન કહીએ છીએ. અને ત્રીજો જે ભાગ છે જેને આપણે વાતાવરણ કહીએ છીએ, ઓકે, જેની અંદર આપણે હવા હોય છે. તો એક પૃથ્વીને આપણે જ્યારે આખી પૃથ્વીને સમજીએ, આખી પૃથ્વીને એકસાથે સમજીએ ત્યારે આપણને 3 બેઝિક ભાગ જોવા મળે. એક જલાવરણ છે, વાતાવરણ છે, મૃદાવરણ છે. હવે ધારી લો કે કોઈ અહીંયા એક વ્યક્તિ છે, ઓકે, આ વ્યક્તિ છે અથવા તો કોઈ અહીંયા પશુ છે. વ્યક્તિ છે અથવા કોઈ પશુ છે. તો તમે સમજો કે વાતાવરણમાં દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડ વધી જાય. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો શું થાય? તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગ થાય, ગરમી વધે, ઓકે, ગરમી વધે. આ ગરમી વધશે તો અસર કોની ઉપર પડશે? અહીંયા જે વસેલા જીવ છે એના ઉપર પડશે. એવી રીતે જલાવરણ છે. માની લો કે જે મહાસાગર છે એનું તાપમાન વધે છે. મહાસાગરનું તાપમાન વધે તો પાણીની સપાટી ઊંચી આવે. પાણીની સપાટી ઊંચી આવે તો જમીનનો ભાગ ઓછો થાય ને ત્યાં વસતા લોકોને તકલીફ પડે, ઓકે. તો મૂળ મુદ્દો શું છે કે પૃથ્વી ઉપર જે આ 3 ભાગ આવેલા છે, આ 3 ભાગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પડે તો અહીંયા જે પણ પશુઓ છે, આ ભાગમાં જે પશુઓ છે અથવા તો મનુષ્ય છે અથવા પક્ષીઓ છે અથવા જંગલ છે, તમામ વસ્તુને અસર કરશે. તો આ ભાગને આપણે કહીએ છીએ બાયોસ્ફિયર. આ ભાગને આપણે શું કહીએ છીએ? બાયોસ્ફિયર કહીએ છીએ, બરાબર. હોપ કે અહીંયા સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે હું શું કહેવા માગું છું. તો વાત જ્યારે આપણે પર્યાવરણની કરીએ તો પર્યાવરણ એટલે શું? પર્યાવરણ એટલે શું કે કોઈ પણ જીવિત વસ્તુ છે, કોઈ પણ જીવિત વસ્તુ છે એની આજુબાજુ ઘણા બધા જૈવિક તત્વો હશે, ઘણા બધા જૈવિક તત્વો હશે, બરાબર. ઘણા બધા અજૈવિક તત્વો હશે, ઘણા બધા અજૈવિક તત્વો હશે.
આ જૈવિક તત્વો અને અજૈવિક તત્વો સાથે આ જે જીવિત વસ્તુ છે, આ પશુ હોઈ શકે, મનુષ્ય હોઈ શકે, પ્રાણી હોઈ શકે, ઓકે, પછી માની લો કે વૃક્ષ હોઈ શકે, કંઈ બી હોઈ શકે. તો જૈવિક અને અજૈવિક તત્વો સાથેની એની જે આંતરક્રિયા છે, એ આંતરક્રિયા અને એનાથી શું અસર થાય છે એના ઉપર, આ બધાને જ્યારે એક સાથે આપણે સરવાળામાં ગણીશું અથવા તો એક સાથે આપણે જ્યારે જોઈશું, ત્યારે આપણને સમજાશે કે એની આસપાસ એવું એક આવરણ બની જાય છે, કોઈ પણ જીવિત વસ્તુની આસપાસ એવું આવરણ બની જાય છે કે જેના કારણે એની આંતરક્રિયા પણ થતી હોય ને એના ઉપર એની અસર પણ થતી હોય. તો એવું એક આવરણ કે જે જૈવિક તત્વોનું બનેલું છે, જે અજૈવિક તત્વોનું બનેલું છે, અને જૈવિક અને અજૈવિક તત્વો બંને એકબીજા સાથે આંતરક્રિયા કરે છે અને એ આંતરક્રિયાની અસર જે તે સજીવ ઉપર અથવા તો જીવિત વસ્તુ ઉપર પડે છે. એ આવરણને આપણે કહીશું પર્યાવરણ. એ આવરણને આપણે શું કહીશું? પર્યાવરણ. હવે તમને થશે કે ભાઈ પર્યાવરણ તો ચલો આપણે વાત કરી લીધી, પર્યાવરણ એટલે શું? પણ હું તમને એક એક્ઝામ્પલ આપું. આ એક્ઝામ્પલને શાંતિથી સમજવાની કોશિશ કરજો. દાખલા તરીકે એક રૂમ છે, ઓકે, એક નાનકડો એવો રૂમ છે. આ રૂમમાં એક માતા છે, અને એક બાળક છે. ઓકે, એક બાળક છે, એક માતા છે. બાળક નાનું છે, માન લો 6 મહિનાનું છે. બાળક બહુ મોટું નથી, નાનું છે. હવે આ બાળકને ભૂખ લાગે તો આ રડવાનું શરૂ કરે. ઓકે, રડવાનું શરૂ કરશે. આ રડશે તો માતા બાળક પાસે આવશે, એને ખવડાવશે, એને શાંત કરશે, આ તે બરાબર. આ બધી બાબતો થશે. તો શું આપણે કહી શકીએ કે આ બાળક જે પોતે રડ્યું એના કારણે આ માતાને અસર પડી? આ માતાને અસર થઈ કે નહીં? અસર થઈ. તો યસ, અસર થઈ છે અહીંયા. તો આ કેવું પરિબળ થયું? આ કેવા પ્રકારનું પરિબળ થયું? આ થયું સામાજિક પ્રકારનું પરિબળ. આ કેવા પ્રકારનું પરિબળ થયું? સામાજિક પ્રકારનું પરિબળ. તો મારું એવું માનવું છે, અને તમે જો પર્યાવરણને બહુ શાંતિથી સમજો તો તમને એટલી વસ્તુ ખ્યાલ આવશે કે પર્યાવરણમાં તમારી આસપાસનું જે વાતાવરણ છે એમાં જૈવિક બાબત આવી જાય, અજૈવિક બાબત આવી જાય, અને તમારી આસપાસની સાંસ્કૃતિક બાબત પણ આવી જાય. એટલે તમારી આસપાસની જૈવિક વસ્તુ તમને અસર કરશે, તમારી આસપાસની અજૈવિક વસ્તુ પણ તમને અસર કરશે, તમારી આસપાસની સાંસ્કૃતિક વસ્તુઓ પણ તમને અસર કરશે. ઉદાહરણ તરીકે કે હું ગુજરાતમાં રહું છું, અચાનકથી હું ગુજરાતની જગ્યાએ અસમ અથવા તો મેઘાલય રહેવા જાઉં, તો ગુજરાતની જે સંસ્કૃતિ છે એના કરતાં અહીંયા કંઈક અલગ પ્રકારની સંસ્કૃતિ છે, મને થોડું રહેવામાં તકલીફ પડશે. તો અહીંયા મારા પર્યાવરણમાં ફેરફાર આવ્યો છે. ઓકે, અને એના કારણે મારે અહીંયા એડજસ્ટ થવું પડશે. અહીંયા મારે શું થવું પડે? એડજસ્ટ થવું પડે. સમજો છો? આ એડજસ્ટમેન્ટ, દાખલા તરીકે એક ઉદાહરણ તમે લો કે કુનો નેશનલ પાર્ક. ઓકે, કુનો નેશનલ પાર્ક છે. કુનો નેશનલ પાર્કમાં આપણે આફ્રિકાથી ચિત્તા લાયા, તો આફ્રિકામાં એક એમનું પર્યાવરણ હતું, ત્યાં એડજસ્ટ થઈ ગયા હતા. હવે કુનોમાં તમે લાવો તો એને એડજસ્ટ થવામાં સમય લાગે. એ એડજસ્ટમેન્ટમાં બની શકે કે ઘણા બધાના મૃત્યુ પણ થાય. ઓકે, પણ એ સમય જતાં એનું એડજસ્ટમેન્ટ આવે. તો કોઈ પણ પ્રજાતિ છે, કોઈ પણ જાતનો જીવ છે, એની આસપાસ જે જૈવિક ઘટક છે, જે અજૈવિક ઘટક છે, જે સાંસ્કૃતિક બાબતો છે, આ ત્રણેયનો જ્યારે સમન્વય થશે, આ ત્રણેય જ્યારે એકસાથે મળશે અને એમની આંતરક્રિયા થશે અને એમની અસર પડશે, ત્યારે આપણે એ આવરણને ટોટલી શું કહેશું? પર્યાવરણ કહેશું. ઓકે, તો થોડીક બાબતો મેં અહીંયા નોટ ડાઉન કરી છે, સમજવાની કોશિશ કરજો. પર્યાવરણની બેઝિક વ્યાખ્યા શું છે? કે જૈવિક અજૈવિક ઘટકોનો કુલ સરવાળો ગણવામાં આવે છે, જે સજીવને ઘેરે અને એના ઉપર પ્રભાવ પાડે. એટલે કે પ્રભાવનો મતલબ કે એની ઉપર અસર થતી હોય. બરાબર.
સજીવની આસપાસ દરેક વસ્તુને સામૂહિક રીતે તેનું પર્યાવરણ કહેવામાં આવે છે. આ એક નોર્મલ અમુક ડેફિનેશન્સ છે. ઓકે, પર્યાવરણ સંરક્ષણ ધારો જે છે આપણો, એ મુજબ પર્યાવરણની વ્યાખ્યા શું છે? તો પર્યાવરણમાં ભૌતિક એટલે કે અજૈવિક અને જૈવિક ઘટકો તથા તેમની એકબીજા સાથેની આંતરક્રિયાનો સમાવેશ થાય છે. અહીંયા આ બધી વ્યાખ્યામાં ક્યાંય પણ જે સામાજિક બાબત છે એ નથી આવતી. બરાબર, ક્યાંય પણ સામાજિક બાબત નથી આવતી. તેમ છતાંય મેં તમને અહીંયા જણાવ્યું કે જે પર્યાવરણ છે એમાં સામાજિક બાબતોનો પણ ઉલ્લેખ થાય છે. આનું તમને હમણાં જ થોડી વારમાં હું તમને કારણ કહીશ કે શા માટે આ તમને કહું છું. હવે અહીંયા એક ફેક્ટ યાદ રાખવાનો છે. તમારે એક નાનકડો ફેક્ટ યાદ રાખવાનો છે. એક પુસ્તક છે સાયલેન્ટ સ્પ્રિંગ, 1962માં પ્રકાશિત થયું હતું. પર્યાવરણ વિજ્ઞાન સાથેનું સંકળાયેલું પુસ્તક છે. આ કેવું છે? આ પીવાયક્યુ છે, વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એટલે આપણે યાદ રાખવાનું છે. બરાબર. અને એ કોણે લખ્યું હતું? તો રેચલ કાર્સલ નામના વ્યક્તિએ લખ્યું હતું. આ આપણે બીજું આમાં કંઈ સમજવાનું નથી, આ ગોખવાની બાબત છે. ઓકે, તો એક પુસ્તક છે સાયલેન્ટ સ્પ્રિંગ, ક્યારે પ્રકાશિત થયું? 1962, અને કોણે લખ્યું? તો રેચલ કાર્સન. આટલું આપણે સમજવાનું છે. હવે છે ને આપણે થોડા પ્રશ્નો સમજવાની કોશિશ કરીએ. દાખલા તરીકે ઉત્તર પ્રદેશની એક એક્ઝામમાં 2006માં આ પ્રશ્ન પૂછાણો છે કે ભાઈ પર્યાવરણ એટલે શું? તો તેની આસપાસ અસ્તિત્વ ધરાવતી જમીન, પાણી, હવા, વનસ્પતિ, પ્રાણીની કુદરતી દુનિયા. તો જમીન, હવા, પ્રાણી, ઓકે, જમીન, હવા અને પાણી, આ કેવું છે? અજૈવિક છે. આ કેવું છે? અજૈવિક છે. વનસ્પતિ, પ્રાણી, આ કેવું છે? તો જૈવિક છે. તો આપણે હમણાં જ સમજ્યા કે અજૈવિક અને જૈવિક જે તમારી આસપાસની દુનિયા છે એમાં અજૈવિક અને જૈવિક સાથે તમારી આંતરક્રિયા જે હોય, અસ્તિત્વ જે હોય, એને આપણે પર્યાવરણ કહીએ. એટલે આ વિધાન આપણું સાચું છે. હવે બીજું વિધાન શું છે? ચોક્કસ સમયે મનુષ્યની આસપાસ રહેલ પરિસ્થિતિનો કુલ સરવાળો. અહીંયા આ તમારે સમજવાની જરૂર છે. ચોક્કસ સમયે કહેવા માંગે છે. આપણે આ જે એક્ઝામ્પલ લીધું ને કે બાળક રડતું હતું, માતા હતી, માતાને શાંત કરી, તો અહીંયા એક ચોક્કસ સમય છે. હવે આ ઘરની બારે વૃક્ષ પણ છે, આ ઘરની બારે ચકલી પણ છે. ઓકે, આ ઘરની બારે બની શકે કે ગાય હશે, ભેંસ હશે, ઘણું બધું હશે, આ બધું હશે. પણ અત્યારે એક ચોક્કસ સમયે આ માતાનું જે વાતાવરણ છે એને જે અસર કરી રહ્યું છે એ આ બાળક છે. અને આ બાળકના કારણે એ માતા ટોટલી કહેવાય ને કે એનું જે ટોટલી ફોકસ છે એ આ બાળક ઉપર જાય છે. ઓકે, તો આ બીજું વિધાન પણ સાચું છે. હવે અહીંયા સમજો, એકબીજા સાથે જોડાયેલા ભૌતિક, જૈવિક અને સાંસ્કૃતિક તત્વોની આંતરક્રિયા. મેં તમને અહીંયા સમજાયું કે આપણે જો પર્યાવરણ સંરક્ષણની વ્યાખ્યા જોઈએ, ઓકે, તો એમાં ભૌતિક આવે છે, જૈવિક આવે છે, આમાં ક્યાંય સામાજિક તત્વ આવતું નથી. ઇવન તમે બીજી કોઈ વ્યાખ્યા જુઓ તો સામાજિક તત્વ આવતા નથી. પણ જ્યારે આપણે પીવાયક્યુ જોઈએ, જ્યારે આપણે એ પ્રશ્નો જોઈએ, બરાબર, તો પ્રશ્નની અંદર આ બધી બાબતો છે, પૂછેલું છે. તો સાંસ્કૃતિક તત્વોની આંતરક્રિયા કરતી સિસ્ટમ, તો આ પણ સાચું છે. તો અહીંયા જવાબ આવશે ઉપરના તમામ. આવો નવો આપણે એક બીજો પ્રશ્ન જોઈએ કે સામાન્ય રીતે પર્યાવરણને શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય. પર્યાવરણની શ્રેણીઓમાંથી આમાંથી કયો ભાગ નથી પૂછ્યું છે, બરાબર. તો આમાંથી કયો ભાગ નથી? તો આપણે જોયું કે જૈવિક બાબત છે, અજૈવિક ભૌતિક બાબતે છે, સાંસ્કૃતિક બાબતે છે. કયો નથી? અને હું અમારા ઘરનું નથી. જો તમે સમજો કે આ ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હવે આને આપણે સમજીએ તો ગુજરાતમાં આ બાબતે કેવા કેવા પ્રશ્ન પૂછાયેલા છે. ગુજરાતની વાત કરીએ તો જો પર્યાવરણ છે એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? એન્વાયરોનમેન્ટ. ગુજરાત આપણે ઇંગ્લિશમાં આને શું કહીએ? એન્વાયરોમેન્ટ. અને આ શબ્દ ક્યાંથી આવ્યો છે? એક શબ્દ છે એન્વાયરોનર.
આ શબ્દમાંથી આવ્યો છે. લાસ્ટ તમે ગઈ વખતેની વનરક્ષકની કંઈ આની ભરતીના પ્રશ્નો જુઓ તેમાં આ પ્રશ્ન હશે કે આ શબ્દ કયો છે, તો આ કઈ ભાષાનો શબ્દ છે, તો ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે. બરાબર, આ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે અને અહીંથી આ શબ્દનો ઉદ્ભવ થયો છે. ને આ આપણે વનરક્ષકમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે હજી અહીંયા સુધી પહોંચ્યા છીએ. અહીંયા એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણની જે પરિભાષા છે એમાંથી હાલ અત્યારે આ પ્રશ્ન પૂછાય. પણ તમે યુપીના, ઉત્તર પ્રદેશના, બિહારના આ બધાના જો તમે પ્રશ્નો જુઓ તો એમાં આ લેવલ સુધીના પ્રશ્નો પૂછાયેલા છે. ઓકે, તો અહીંયા આપણે જે અત્યારે સમજ્યા કે ભાઈ પર્યાવરણને 3 શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય. ભૌતિક છે, સાંસ્કૃતિક છે અને જૈવિક છે. ઓકે, ભૌતિકમાં શું આવી જાય, તો ભૂમિ આવી જાય, જળાશય, આબોહવા, જમીન, ખડક, ખનિજ, આ બધું ટૂંકમાં જેમાં જીવ નથી એ બધી બાબત આવી જાય. જૈવિકમાં જેમાં જીવ છે એ તમામ બાબત આવી જાય. સાંસ્કૃતિકમાં ખાસ યાદ રાખવાનું છે ભાઈ, સાંસ્કૃતિકમાં તમારે આ ખાસ યાદ રાખવાનું છે, આર્થિક બાબતો આવે, સામાજિક બાબતો આવે, રાજકીય બાબત આવે. આ 3 બાબત આવે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે અમીર જે છે, આર્થિક બાબત આપણે લઈએ, કોઈ વ્યક્તિ અમીર છે, કોઈ વ્યક્તિ ગરીબ છે, તો અમીરનું પર્યાવરણ અલગ હોય, ગરીબનું પર્યાવરણ અલગ હોય. અમીર હંમેશા 24 કલાક એસીમાં રહેતો હોય, ગરીબ કદાચ એસી તો દૂરની વાત છે, કદાચ પંખો પણ એના નસીબ ના થતો હોય. તો બંને અલગ અલગ પ્રકારના પર્યાવરણમાં જીવતા હોય. ભલે એમની પૃથ્વી એક જ છે, એમના માટે વાતાવરણ એક જ છે, એમના માટે જલાવરણ એક જ છે, મૃદાવરણ એક જ છે, બધું એક જ છે, પણ તેમ છતાંય એની જે આર્થિક પરિસ્થિતિ છે એ મુજબ એ પોતે અલગ પર્યાવરણમાં જીવતો હોય, એની જે સામાજિક પરિસ્થિતિ છે એ મુજબ અલગ પર્યાવરણમાં જીવતો હોય, અને એની રાજકીય બાબત છે એ મુજબ અલગ પર્યાવરણમાં જીવતો હોય. આ ખાસ વસ્તુ યાદ રાખવાની. હવે પર્યાવરણ તો આપણે જાણી લીધું કે શું છે પર્યાવરણ. ઓકે, પણ પર્યાવરણ સંબંધિત એક સંસ્થા છે ભારતની, બહુ અગત્યની સંસ્થા છે. આના ઉપર બહુ વખત પ્રશ્ન આવ્યા છે. એટલે આની સાથે સાથે ખાલી આ તમારે યાદ રાખી લેવાનું કે એક સંસ્થા છે નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નેરી આપણે જેને કહીએ છીએ. બરાબર, તો આ સંસ્થાને ભંડોળ કોણ પૂરું પાડે છે? ભારત સરકાર પૂરું પાડે છે. એની સ્થાપના 1958માં થઈ હતી, નાગપુરમાં થઈ હતી. બરાબર, કઈ સંસ્થા જ્યારે એની સ્થાપના થઈ ત્યારે નામ શું હતું? તો સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, પછી તેનું નામ બદલાઈ ગયું. ઓકે, હાલ એની કુલ 5 ઝોનલ પ્રયોગશાળાઓ છે. ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં આવેલી છે. બરાબર, અને કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરે છે. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે, આને થોડું નોટ ડાઉન તમારે કરી લેવું. રાઈટ, જો હું તમને એક એક્ઝામ્પલ આપું કે કેટલી બધી વખત આ પ્રશ્ન આવેલો છે. 2014, 12, 11, 10, 5, 4 અઢળક વખત, અને ઇવન ગુજરાતમાં પૂછાયેલો છે કે ભાઈ નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? બરાબર, ક્યાં આવેલી છે? તો આપણે અત્યારે જ અહીંયા જોયું ક્યાં આવેલી છે? નાગપુરમાં. ક્યાં આવેલી છે? તો નાગપુરમાં. ઓકે, અહીંયા જ આપણે જોયું કે નાગપુરમાં એનું હેડક્વાર્ટર છે. તો અહીંયા આપણો સાચો જવાબ ઓટોમેટિકલી થઈ જાય નાગપુર. બટ આ સંસ્થા, આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. આ શું છે? ખાલી એક એક્ઝામ્પલ છે. પણ આ સંસ્થા ઉપર બીજા પણ અન્ય ઘણા બધા પ્રશ્નો પૂછાણા છે. દાખલા તરીકે આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? તો ક્યારે થઈ? તો 1958માં થઈ. ઓકે, આ સંસ્થાની 5 ઝોનલ પ્રયોગશાળા ક્યાં આવેલી છે? તો ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ. આ બધા પ્રશ્નો પૂછાયેલા છે. રાઈટ, તો આટલી વસ્તુ તમારે પર્યાવરણ સંબંધિત ધ્યાન રાખવાની. હવે તમારા માટે એક નાનકડું એવું હોમવર્ક છે. તમે આ વિડીયો જોયો હોય તો તમને ખ્યાલ આવી જ જશે. આ પ્રશ્ન શું પૂછે છે કે સાયલેન્ટ સ્પ્રિંગ નામની પુસ્તક જે 1962માં પબ્લિશ થઈ હતી એ કોણે લખી છે? આ તમારું આપણે હમણાં જ તમને ભણાવી દીધું છે, તમને સમજાવી દીધું છે કે ભાઈ આ તમારે ગોખવાનું છે. આ ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ને, 1-2 વખત નહીં, 5 થી 6 વખત પૂછાયેલો પ્રશ્ન છે. તો આ તમારે અત્યારે યાદ રાખવાનું કે સાયલેન્ટ સ્પ્રિંગ નામની પુસ્તક કોણે લખી છે. આનો જવાબ તમારે આ વિડીયોમાંથી શોધી તમારી નોટબુકમાં લખી લેવાનું છે.
બરાબર. તો બસ આજના દિવસે આ એકદમ પહેલો સેશન હતું એટલે લાંબુ કંઈ ખેંચવું નથી. તમને ખાલી પર્યાવરણ શું છે, કેવી રીતે કામ કરે છે, પર્યાવરણની પરિભાષા વાસ્તવિકમાં શું છે એ મારે સમજાવવું હતું. કેવા પ્રશ્નો આવે, બરાબર, કેવા પ્રશ્નો આવે આના રિલેટેડ એ મારે તમને સમજાવવું હતું. એ સમજાવી દીધું છે. નેક્સ્ટ આપણું જે નેક્સ્ટ સેશન છે 1 કે 2 દિવસમાં હશે. નેક્સ્ટ સેશનમાં આપણે વાત કરીશું નેક્સ્ટ સેશનમાં કે ઇકોલોજી એટલે શું અને પારિસ્થિતિકી તંત્ર એટલે શું, બરાબર. આ આપણે વાત કરીશું નેક્સ્ટ સેશનમાં. પછી આપણે વાસ્તવિક પર્યાવરણની શરૂઆત કરીશું. અત્યારે ખાલી આપણે એક વોર્મ અપ કરીએ છીએ, રાઈટ. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો એક વખત લાઈક કરી દેજો. અને આપણી એક ટેલિગ્રામ ચેનલ છે, એ ટેલિગ્રામ ચેનલ છે પ્રેપ બૂસ્ટર, અને તમે જોઈન કરી લેજો. નેક્સ્ટ આપણે જ્યારે મૂકીશું તો આ ચેનલ ઉપર આપણે મૂકી દઈશું. ઓકે, ચલો, ગુડ બાય બધા.